MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH વેલકમ બેક. સુરતમાં પાલિકાના ચેરમેનની સુમોટો પહેલ કે જ્યાં સુરતની 3થી વધુ મિલકતોને વહેલી વ્યાજ માફીની જાહેરાત કરાઈ. 3,10,000 રહેણાંક, 89,000 કોમર્શિયલ મિલકતોને લાભ થશે. 472 કરોડ વેરો બાકી છે. વ્યાજ માફી પાત્ર રકમ 266 કરોડ છે. સોમવારથી વ્યાજ માફી યોજનાનો અમલ કરવા આદેશ કરાયો છે. ચૂંટણી વર્ષમાં પ્રોત્સાહન યોજનાના ઝડપી અમલ માટે નિર્ણય લેવાયો. યોજનાનો વહેલામાં વહેલો લાભ લેવા પાલિકાના મેયરે અપીલ કરી. ઉલ્લેખનીય છે કે સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલે સુમોટો દરખાસ્ત કરી મિલકતદારોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. સોમવારથી આ યોજનાના અમલનો આદેશ કરાયો છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણી આવે છે તે પહેલાં સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા સુમોટો જાહેર કર્યો છે. જે મિલકતોના વેરાના જે વ્યાજ માફી જે છે તે જાહેર કરી છે. તો આપણી સાથે મેયર છે, તેમની સાથે વાત કરીશું. દક્ષિણભાઈ, જે વ્યાજ માફી જાહેર કરી છે, સુમોટો જાહેર કર્યો છે, કઈ રીતે? સુરતના પ્રજાના હિતમાં ગઈકાલે સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી રાજન પટેલે એક સુમોટો દરખાસ્ત કરી છે. જે લોકો ઘણા સમયથી વેરો નહોતા ભરતા, ઘણી પેનલ્ટી લાગી ગઈ હતી, એ પ્રજાના હિતમાં ગઈકાલે એક નિર્ણય કરવામાં આવ્યો છે. જેનો લાભ હું આપની ચેનલના માધ્યમથી તમામ સુરતીઓને લેવા અપીલ કરું છું કે વહેલામાં વહેલી તકે આપ તમારો વેરો જે પેનલ્ટી લાગી ગયો હોય તો અત્યારે માફી યોજના છે તેનો પૂરેપૂરો લાભ તમામ સુરતીઓ લે તેવી અપીલ કરું છું. સાહેબ, શું રજૂઆતો હતી? અંદાજિત કેટલા લોકોને તેની સીધી અસર થઈ શકે છે? અંદાજે રેસિડેન્ટની વાત કરું તો 3.10 લાખ લોકોને અને કોમર્શિયલમાં 89,000 ટેનામેન્ટને આનો લાભ મળવાનો છે. સાહેબ, બીજા લોકોને કેટલો લાભ થશે? આમાં તમામ સુરતીઓને જે કોમર્શિયલ અને રેસિડેન્ટ બધાને આમાં સંયુક્ત લાભ થવાનો છે. જે રીતે આ હતા મેયર કહી રહ્યા છે તે પ્રમાણે કે 3 લાખથી વધુ જે લોકો જે રહેણાંક વિસ્તાર છે અને 80,000થી વધુ જે કોમર્શિયલ જે મિલકતો છે તેને વ્યાજ માફીનો સીધો લાભ થશે. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. MDH કિચન મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH